નમસ્કાર મિત્રો, મારું નામ છે નિલેશ ચૌહાણ અને નિલેશ ચૌહાણ ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રામ મંદિર મિત્રો કેટલામાં બન્યું, હાલના ટાઈમમાં તેને કેટલા પૈસા મળ્યા છે, આગળ વાત કરીએ તો કોને કોને કેટલા પૈસા દાન કર્યા છે અને મિત્રો વાત કરીએ તો અત્યારે દાન પેટીમાં કેટલા પૈસા આવ્યા છે। આ પૂરો વિડીયો લઈને આવી ગયો છું, તો ભાઈ જલ્દીથી જલ્દી વિડીયોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો। તો આપણે વિડીયો કરીએ છીએ ભાઈ ચાલુ। થી પહેલાં આપણે વાત કરીએ તો 500 વર્ષ પછી બનવા જઈ રહેલું રામ મંદિર અયોધ્યાનો ખર્ચ કેટલો લાગ્યો। ટોટલ મિત્રો વાત કરીએ તો રામ મંદિર અયોધ્યામાં ખર્ચો લાગ્યો છે 900 કરોડનો અને મિત્રો વાત કરીએ તો તેને હજી પણ બેંક ખાતામાં મિત્રો 300 કરોડ પડ્યા છે। આ મિત્રો વાત કરીએ તો જે આપણે અયોધ્યા મંદિર છે તેનું મિત્રો વ્યાજ આવેલું બેંકમાંથી તેનું જ મિત્રો એમ કીધું તો આ મંદિર બની ગયું છે। આગળ મિત્રો આપણે વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો ઘણું બધું દાન મળ્યું છે। મિત્રો આપણે વાત કરીએ તો ભારતના ઘણા બધા સેલિબ્રિટીઓ મિત્રો એમ કીધું દાન કરવામાં આવ્યું છે। તમને બધા લોકોને ખબર છે કે જ્યાં મિત્રો દયાનું કામ હોય છે ત્યાં મિત્રો આપણા ભારતના લોકો છે મિત્રો આગળ હોય છે। જ્યાં મિત્રો વાત કરીએ તો સેવાનું કામ હોય છે ત્યાં સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આપણે ગુજરાતીઓ આગળ હોય છે। તેમાં થઈને જ મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો ભારતમાં મિત્રો આપણે ગુજરાત તરફથી સૌથી વધારે દાન આપવામાં આવ્યું છે। મિત્રો વાત કરીએ તો કોને કેટલું દાન આપ્યું, સૌથી પહેલાં તો આપણે મોરારી બાપુએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। આગળ આપણે વાત કરીએ તો મિત્રો ડાયમંડમાં સુરતમાં સૌથી વધારે એમ કહીએ તો દાન આપવામાં આવ્યું છે, જેમાં મિત્રો સોનાનો 101 કિલો મિત્રો એમ કહીએ તો દરવાજો બનાવી દેવામાં આવ્યો છે। મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ભાઈ સૌથી વધારે દાન કરવામાં આવ્યું છે। તેમાં થઈને જ મિત્રો વાત કરીએ તો આગળ ભાઈ આપણે ધીરુભાઈ અંબાણીના છોકરા મિત્રો મુકેશભાઈ અંબાણીને તમે ઓળખતા હશો। મિત્રો વાત કરીએ તો તેને પણ 2.5 કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે। ત્યારે મિત્રો આપણે આગળ વાત કરીએ તો સેલિબ્રિટીમાં મિત્રો એમ કીધું અક્ષય કુમારે હાલના ટાઈમમાં દાન તો આપ્યું છે, પરંતુ મિત્રો તેને કેટલું આપ્યું છે એ જણાવ્યું નથી, કારણ કે મિત્રો તે કોઈ લોકોને જણાવવા માંગતા નથી કે મેં કેટલું દાન આપ્યું। આગળ આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે સાઉથના એક્ટર હીરો મિત્રો ઘણા બધા છે, તેને પણ મિત્રો વાત કરીએ તો લગભગ ઘણું બધું દાન આપવામાં આવ્યું છે અને પણ તે પણ મિત્રો છુપાઈને રાખવામાં આવ્યું છે, કારણ કે મિત્રો તે કોઈને દેખાડતા નથી। કોઈ પણ મિત્રો પૈસા આપે છે તે કોઈને કહેતા નથી મિત્રો, કારણ કે ભાઈ તેને કહેવું નથી ભાઈ। અને આગળ આપણે વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો અયોધ્યા વિશે વાત કરીએ તો અત્યારે ભાઈ કરોડો રૂપિયા એમ કહે તો દાન મળી રહ્યું છે, જેમાં મિત્રો વિદેશથી પણ ઘણું બધું દાન આવી રહ્યું છે। મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો અયોધ્યા મંદિર છે એ મિત્રો ઘણા ટાઈમથી બની રહ્યું હતું અને ફાઇનલી મિત્રો તે બની પણ ગયું છે। ને મિત્રો વાત કરીએ તો 30 તારીખ પછી મિત્રો આમ લોકો છે તેને મિત્રો એમ કહ્યું તો અંદર જવાનો મોકો મળી જશે। મિત્રો વાત કરીએ તો અત્યારે જ ભાઈ મંદિર બંધ છે અને ઘણું બધું મિત્રો એમ કીધું કાર્યક્રમ પણ બાકી છે અને મિત્રો વાત કરીએ તો થોડું ઘણું કામ પણ બાકી છે। એમાં મિત્રો વાત કરીએ તો ભાઈ જે 30 તારીખે ભાઈ એમ કીધું તો જે લોકોને એન્ટ્રી મળવાની છે ત્યારે મિત્રો દાન વિશે વાત કરીએ તો મિત્રો કલાકમાં જ મિત્રો દાન પેટી ફૂલ થઈ જવાની શક્યતા છે, કારણ કે મિત્રો એટલા બધા રાહ જોઈને ભાઈ લોકો બેઠા છે। આઈ હોપ કે તમને વિડીયોમાં ઘણી બધી સમજણ પડી ગઈ છે। જો મિત્રો તમને સમજણ ન પડી હોય તો મને જલ્દીથી કમેન્ટ કરો, હું તમને મિત્રો તરત જ રિપ્લાય આપીશ અને મિત્રો તમને તરત જ જવાબ મળી જશે। આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયોમાં ઘણી બધી જાણકારી મળી જશે। મિત્રો આગળ વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે રામ મંદિર અયોધ્યામાં હાલના ટાઈમમાં ઘણા બધા લોકો દર્શન કરવા જઈ રહ્યા છે, પરંતુ મિત્રો તે ત્યાંથી પાછા આવે છે। તમે મિત્રો જતા હોય તો ખાસ સાવચેતી રાખજો અને મિત્રો 30 તારીખ પછી મિત્રો જાગજો। આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે। ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ નવા વિડીયોમાં મળીએ આપણે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।